નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। 1446 કરોડના ખર્ચે સુરતનું રેલવે સ્ટેશન દેશનું સૌથી અદ્યતન રેલવે સ્ટેશન બનશે। ભાગળ વિસ્તારમાં આયર્નમેન આર્કેડના વેપારીઓના મેટ્રોનું કામ બંધ કરાવી ધરણા કર્યા। ચોક બજારમાં લાંબા સમયથી આતંક મચાવતા તત્વોને પકડી પાડી પોલીસે સરઘસ કાઢ્યું। વરાછા વિસ્તારની શ્રીકૃષ્ણ સ્કૂલ વિવાદમાં આવી, શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીને ઢોર માર માર્યાનો આક્ષેપ। પાંડેસરાના વડોદ ગામથી ચેઇન સ્નેચિંગ કરતા 2 રીઢા આરોપી પકડાયા। વિઝા આપવાના બહાને તબીબ તને તેના મિત્ર સાથે 48 લાખની છેતરપિંડી કરનાર એજન્ટની ધરપકડ। સમાચાર વિગતે જોઈએ। સુરત શહેરમાં રેલવે સ્ટેશન દેશનું સૌથી અત્યાધુનિક રેલવે સ્ટેશન બનશે। 1446 કરોડના ખર્ચે અદ્યતન મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવી રહ્યું છે, જેમાં સમગ્ર ભારતમાં પ્રથમ વખત રેલવે સ્ટેશનની સાથે બસ સ્ટેશન અને મેટ્રોની પણ જોડવામાં આવનાર છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાનું પહેલું અદ્યતન રેલવે સ્ટેશન સુરત ખાતે બની રહ્યું છે। દેશમાં પ્રથમ વખત રેલવે ઓથોરિટી, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય સરકારના જીએસઆરટીસી સાથે મળી મલ્ટી મોડલ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેમાં રેલવે સ્ટેશનની સાથે સાથે બસ સ્ટેશન અને મેટ્રો સ્ટેશનને પણ જોડવામાં આવી રહ્યા છે, જેથી સુરત રેલવે સ્ટેશન દેશનું પહેલું રેલવે સ્ટેશન બનશે, જેમાં એક સાથે મેટ્રો બસ સ્ટેશનની કનેક્ટિવિટી શરૂ કરવામાં આવશે। સુરત રેલવે સ્ટેશનની સાથે વર્લ્ડ ક્લાસ મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબમાં 25 માળના કોમર્શિયલ બિલ્ડિંગનું પણ નિર્માણ કરવામાં આવશે। 2026ના ડિસેમ્બરના અંત સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો થઈ જશે। 4 વર્ષના સમયગાળા દરમિયાન 2 વર્ષ પૂર્ણ થઈ ગયા છે, જેની આગામી 2 વર્ષમાં જ સુરતને આ તમામ સુવિધાઓ મળી જશે। આ પ્રોજેક્ટની માહિતી જેને લઈને સુરત રેલવે સ્ટેશનના બ્લુપ્રિન્ટ અને પ્રોજેક્ટની વિગતવાર માહિતી વેસ્ટર્ન રેલવે સ્ટેશનના અધિકારી દ્વારા આપવામાં આવી હતી। સુરતમાં મેટ્રોની કામગીરીને લઈને સ્થાનિક લોકો તો પરેશાન થઈ રહ્યા છે, પણ વાહન ચાલકો પણ પરેશાન થઈ રહ્યા છે, પરંતુ વેપારીઓનો પ્રશ્ન ઘણો મોટો પુરવાર થઈ રહ્યો છે। સીધી રીતે કહીએ તો તેમની આજીવિકા પર ભારે અસર થઈ રહી છે, તેનાથી તેઓ આર્થિક ભીસમાં પણ આવી ગયા છે। મેટ્રોએ જે કમ્પેન્સેશનની વાત કરી હતી તેના કરતાં વિપરીત પ્રકારની સ્થિતિ ઊભી થવાને કારણે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો। સુરતના ભાગળ વિસ્તાર પર ખૂબ મોટા વેપાર ધંધા થતા હોય છે, ત્યાંના વેપારીઓની રોજની આવક પણ ખૂબ સારી હોય છે, પરંતુ મેટ્રોની કામગીરી ભાગળ વિસ્તારમાં થતી હોવાને કારણે ઘણા ખરા વેપારીઓના રોજગાર ઉપર ભારે અસર થઈ છે। આર્યમન આર્કેડના 325 જેટલા દુકાન ધરાવનાર વેપારીઓ ઘણા સમયથી મેટ્રોના અધિકારીઓને રજૂઆત કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ નિકાલ આવ્યો નથી અને રોડ ખુલ્લો કરવાની વાત હતી, પરંતુ ફૂટપાથ ઉપર જ રસ્તો બનાવી દીધો છે, જેના કારણે ગ્રાહકો તેમની દુકાનમાં પ્રવેશી પણ શકતા નથી અને આવી સ્થિતિમાં સ્વાભાવિક છે કે વેપાર ઉપર સૌથી મોટી અસર થાય। પરંતુ આર્યમન આર્કેડમાં જ્યાં બેંક આવેલી છે તે બેંક પણ પોતાનો કરાર 2025-26માં પૂરો થતો હતો, તેને બદલે અત્યારે જ પૂરો કરી દીધો હતો અને તેવી જાહેરાત પણ કરી દીધી છે, કારણ કે અહીં રસ્તો ન હોવાને કારણે બેંકમાં ગ્રાહકો આવી શકતા નથી, તેમજ કેસ ભરવાને લઈને પણ સિક્યોરિટીને ભારે મુશ્કેલી થઈ રહી છે, જેથી બેંકના સંચાલકોને પણ સ્થળ બદલવા માટેની તૈયારી કરી દીધી છે અને આવી સ્થિતિ હોવાના કારણે પણ મેટ્રોના અધિકારીઓ વેપારીઓને કોઈ પણ પ્રકારનો સહયોગ આપી રહ્યા નથી। ત્યારે આજરોજ આ વેપારીઓ દ્વારા એકસાથે મળીને મેટ્રોની કામગીરી બંધ કરાવી ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને વિરોધ કરાયો હતો। કૃષ્ણ દોરીવાળા છે। અમે આ બાબતે વળતર બાબતે કે રોડ ખોલ્યા બાબતે ઘણી સરકારી અર્ધ સરકારી સંસ્થાઓમાં
ઇવન મેં સીએમઓ ઓફિસોમાં પણ લેટરથી અને ઓનલાઈન પોર્ટલ પર રજૂઆતો કરી છે કે અમને આ પ્રોબ્લેમ આવી રહ્યો છે, પણ કોઈ રિસ્પોન્સ આવ્યો નથી આજ સુધી. વારંવાર અમને એટલું કહેવામાં આવ્યું છે કે તમારું કામ ચાલુ છે, તમારું કામ ચાલુ છે. આજે 20 મહિના થઈ ગયા એ વાતોને. હવે વેપારીઓની ધીરજ ખૂટી રહી છે, એટલે અમારે આ આખરે પગલું લેવું પડ્યું. રાજ્યમાં દાદાઓ બનીને જાહેરમાં અસામાજિક આતંક મચાવતા લોકોને હેરાન કરતા તત્વોને પોલીસ પકડી પાડીને સરઘસ કાઢી રહી છે. ગણતરીના દિવસોમાં જ સુરત, વડોદરા, રાજકોટ અને અમદાવાદમાં મળીને 10થી વધુ પોલીસ સરઘસ કાઢવામાં આવ્યા છે. ગઈકાલે સુરતમાં રોજ ચોક બજાર પોલીસ દ્વારા વધુ 2 આરોપીની ધરપકડ કરીને તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને સાથે 2 હાથ જોડાવી લોકો સામે લઈ જવામાં આવ્યા હતા. અહીં માઇક દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર વિશાલ વઘાડિયાએ લોકોને જણાવ્યું હતું કે આવા 2 કોડીના લુખ્ખા તત્વોથી ડરવાની જરૂર નથી અને માત્ર પોલીસને જાણ કરો અને બાકી બધી ટ્રીટમેન્ટ પોલીસ દ્વારા પૂરી પાડવામાં આવશે. આ વાત સાંભળીને હાજર લોકોએ તાળીઓથી પોલીસને વધાવી દીધી હતી. સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા લાંબા સમયથી આતંક મચાવવામાં આવતો હતો, જેને કારણે ત્યાંના નાગરિકો ખૂબ જ ત્રસ્ત થઈ ગયા હતા. ખાસ કરીને કુબેરનગર વિસ્તારમાં આ તત્વોની હરકતો માટેનો અડ્ડો બની ગયો હતો અને આ મુદ્દે એક જાગૃત નાગરિકે ચોકબજાર પોલીસ સ્ટેશનને જાણ કરતા પોલીસ દ્વારા બંને આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. બાદમાં ઇન્સ્પેક્ટર વિશાલ વાઘડિયાની અધ્યક્ષતામાં બંને આરોપીઓનું કુબેરનગર વિસ્તારમાં સરઘસ કાઢીને કાયદાનું ભાન કરાવવામાં આવ્યું હતું. કુબેરનગર વિસ્તારના નાગરિકો સાથે સંવાદ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર વિશાલ વાઘડિયાએ જણાવ્યું હતું કે આવા 2 કોડીના લુખ્ખા તત્વોથી ડરવાની જરૂર નથી ને ખાલી 100 નંબર ઉપર ફોન કરી દો અથવા તો પોલીસને જાણ કરી દો. તમારે આવા લુખ્ખાઓથી ડરવાની જરૂર નથી. તમે માત્ર પોલીસને જાણ કરી બાકી બધી ટ્રીટમેન્ટ અમે કરી દઈશું. અમે તમારા માટે જ છીએ. ચોક બજાર વિસ્તાર છે એ મુખ્ય પારસ માર્કેટ છે કે ત્યાં હજારોની સંખ્યામાં રોજના રોજ મહિલાઓનું નીકળતા હોય છે ખરીદી કરવા માટે, શાકભાજી ખરીદી કરવા માટે આવતા હોય છે. અને રોજે રોજ અમારા સીપી સાહેબની સૂચનાથી ફૂડ પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ બી કરવામાં આવે છે. તો રાત્રિના 10 આસપાસ પાનના ગલ્લા પાસે આ લોકો નીકળતા હતા ત્યારે કોઈ અજાણ્યા ઈસમો સાથે એની બોલાચાલી થયેલી, જે બાબતે તુરત જ 100 નંબરમાં ફોન કરેલ અને પોલીસ સ્ટેશને ઇન્ફોર્મ કરેલ. જે બાદ તુરત સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા અને આરોપીઓને મોડી રાત સુધીમાં અટક કરવામાં આવેલા અને ગુનો દાખલ કરેલો. ત્યારબાદ લોકોમાં આ લુખાઓનો ભય દૂર થાય અને જાહેર જનતાને પોલીસ ઉપર વિશ્વાસ બેસે અને પોલીસ કામ કરી રહી છે તે બતાવવા માટે બનાવટી જગ્યાનું પંચનામું કરવામાં આવેલ અને લોકોને હિંમત આપેલી કે ભાઈ આવા લોકોથી ડરવું નહીં, અમે તમારા માટે છીએ. સુરત પોલીસનું સૂત્ર છે કે તમારા માટે તમારી સાથે, જેથી લોકોમાં ભય ઓછો થાય, પોલીસ થી પ્રજા નજીક આવે અને આવા બનતા ગુનાઓ અટકાવી શકાય, જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. આવા લુખ્ખા તત્વોની સામે કોઈ પણ સામાન્ય બનાવ બને તો સીપી સાહેબની સૂચના છે 0 ટોલરન્સ અને તરત જ એફઆઈઆર દાખલ કરવી, તેના વિરુદ્ધમાં પાસા અને તળીપાર જેવા સ્ટીકમાં સ્ટીક પગલાં લેવા, જેથી કરીને વિસ્તારની બહાર જતા રહીને લોકો સુખ શાંતિથી જીવી શકે. સુરતના વરાછા વિસ્તારમાં ડાયાપાક સોસાયટીમાં આવેલી શ્રી કૃષ્ણા સ્કૂલ વિવાદમાં આવી છે. વિદ્યાર્થિનીને શિક્ષક દ્વારા ઢોરમાર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે અને સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો, જેમાં પોલીસે તપાસ શરૂ કરી છે. તેમજ ડીઈઓએ પણ આ તપાસના આદેશ આપ્યા છે. સુરતના વરાછા વિસ્તારમાં ડાયાપાર્ક સોસાયટીમાં આવેલ શ્રીકૃષ્ણ સ્કૂલના શિક્ષકે ત્યાં જ અભ્યાસ કરતી 10 વર્ષની વિદ્યાર્થિનીને ઢોર માર માર્યો હોવાના આક્ષેપ તેના માતા પિતા દ્વારા કરવામાં આવ્યા હતા. માતા પિતાએ આક્ષેપ કર્યા હતા કે જ્યારે તેમની બાળકી ઘરે આવી ત્યારે ચાલી શકવાની પરિસ્થિતિમાં ન હતી, તેથી તાત્કાલિક તેને સારવાર માટે અર્થ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. શાળામાં શિક્ષકને આ બાબતની જાણ કરવામાં આવતા શિક્ષકે માર મારવાની વાતને નકારી હતી, પરંતુ બાળકીએ શાળામાં માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ તેના માતા પિતાને શિક્ષક સામે કર્યા હતા. બાળકીને માતા પિતાએ સ્મીમેર હોસ્પિટલમાં એડમિટ કરતા એમએલસીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. બાળકીને શા માટે મારવામાં આવી તે બાબતે શાળાના સીસીટીવી ફૂટેજમાં પણ તપાસ કરવામાં આવશે અને તપાસમાં જો શાળાના જ શિક્ષક કસૂરવાર સાબિત થશે તો તેમના સામે કાયદાકીય કાર્યવાહી પણ કરવામાં આવશે. માર મારવાનો આ સમગ્ર મામલો ડીઓ સુધી પહોંચ્યો હતો. તેમણે પણ આ શાળાની સામે તપાસના આદેશ આપ્યા છે.
સુરતની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પાંડેસરના વડોદ ગામથી 2 શખ્સોને ચેઇન સ્નેચિંગના ગુનામાં ઝડપી પાડ્યા છે. આરોપી મોહિત પટેલ અને રાહુલ કુમાર રંગા ચેઇન સ્નેચિંગના હિસ્ટ્રી શીટરો છે અને સુરતના અલગ અલગ વિસ્તારમાં એવી જ ઘટનાઓને અંજામ આપતા હતા. પોલીસે તેમની પાસેથી 12 સોનાની ચેઇન, 3 બાઇક અને અન્ય મુદ્દામાલ મળીને કુલ 12,85,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પાંડેસરના વડોદ ગામથી ઝડપી પાડવામાં આવેલા આરોપી મોહિત પટેલ વિરુદ્ધ સુરતના વિવિધ પોલીસ સ્ટેશનમાં કુલ 22 ગુના નોંધવામાં આવ્યા છે. આરોપીઓ વહેલી સવાર અથવા તો રાત્રે ચેઇન સ્નેચિંગના કૃત્યને અંજામ આપતા હતા, જ્યાં તેમની ઓળખ ન થાય તે માટે માથું રૂમાલ કે માસ્કથી ઢાંકી રાખતા હતા અને નંબર પ્લેટ વગરની બાઇકનો ઉપયોગ કરતા હતા. ડીસીપી ભાવેશ રોજિયાએ જણાવ્યું હતું કે આ બંને આરોપી લાંબા સમયથી સુરતના ટેક્સટાઇલ સિટી વિસ્તારમાં ચેઇન સ્નેચિંગ કરતી એક ગેંગ રૂપે કામ કરી રહ્યા હતા અને પોલીસની સાવચેત કાર્યવાહીને પકડી પાડવા માટે ગોઠવાયેલા જાળથી બંને શખ્સોને પાંડેસરાના વડોદ ગામથી ઝડપી પાડવામાં આવ્યા હતા. ખૂનની કોશિશના ગુનામાં છેલ્લા 9 મહિનાથી નાસ્તા ફરતા રીઢા આરોપી અશોક ઉર્ફે ટીનો ધીરુભાઈ ઠુમ્મરને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે અને શામધામ મંદિર પાછળ વાલક પાટિયા રોડ ખાતેથી ઝડપી પાડ્યો હતો. હાલ પોલીસે આ સફળ કામગીરી દરમિયાન કરેલી સફળ કામગીરીને કારણે તેમની વાહવાહી કરવામાં આવી રહી છે, જ્યારે હાલ પોલીસે આ 2 રીઢા આરોપીને લઈને પણ આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતના મોટા વરાછા વિસ્તારમાં વર્ક વિઝા અપાવવાના નામે તબીબ તેમજ તેમના મિત્ર સાથે 48 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર એજન્ટની ઉત્તરાયણ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીએ એક ફાઇલ પેટે 15,000 પાઉન્ડ થશે તેમ કહીને 5 લોકોની ફાઇલ માટે રૂપિયા લીધા હતા અને છેતરપિંડી આચરી હતી. સુરતના મોટા વરાછા વિસ્તારમાં રામચોક પાસે સૌંદર્ય પેલેસમાં રહેતા ડોક્ટર બ્રિજેશભાઈ જીવાણી મોટા વરાછામાં જ શુભકારી ક્લિનિકના નામથી દવાખાનું ચલાવે છે અને તેમનો મિત્ર નામે હરીશ વૈષ્ણવ યુનિટી એબ્રોના નામથી વિઝા સર્વિસનું કામ કરતો હતો. આ દરમિયાન તેઓની મુલાકાત સુદામા ચોક પાસે પ્લેટિનમ પોઈન્ટમાં આઈ સ્ટાર ઇમિગ્રેશનના નામથી ઓફિસ ધરાવતા ભાવિન બલ્લરની સાથે થઈ હતી. ત્યારે ડૉક્ટર બ્રિજેશે 5 વ્યક્તિના યુકેના વર્ક વિઝા મેળવવા માટે વાતચીત કરી હતી અને તે માટે 20 લાખ ફી નક્કી કરવામાં આવી હતી. નક્કી થયા પ્રમાણે ડૉક્ટર બ્રિજેશ તેમજ તેમની સાથે જાનકી સુજિત્રા, બ્રિજેશ કાકડિયા, અમિત સુખલિયા, કોમલ લાઠિયા અને ગૌરાંગ કાકડિયાને મળીને કુલ 19 લાખ જમા કરાવ્યા હતા અને ત્યારબાદ પાઉન્ડમાં વધારવાની ફી માંગતા ડૉક્ટર તેમજ અન્ય લોકોએ અંદાજિત 21 લાખની રકમ પાઉન્ડ સ્વરૂપે ચૂકવી આપ્યા હતા. તમામે ભેગા મળીને કુલ 48,70,000 રૂપિયા પણ ચૂકવ્યા હોવાનું સામે આવ્યું છે. જે તપાસ કરતાં જ ભાવિને ગૌરાંગ કાકડિયા તથા કોમલ લાઠિયાની અંગ્રેજી ભાષામાં માર્ક ઓછા હોવાનું કહીને રિજેક્શન થયું હોવાનું પણ જણાવ્યું હતું અને વારંવાર વર્ક વિઝાની ફાઇલ તેમજ પૂછપરછ કરતા ભાવિને ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. આ ઉપરાંત ગૌરંગભાઈને પોતાના રિજેક્શનના લેટરની પણ તપાસ કરતા તે લેટર પણ બોગસ નીકળ્યા હતા. ડૉક્ટર બ્રિજેશ અને અન્ય લોકોએ 48,70,000 રૂપિયાની માંગણી કરતા ભાવિને પહેલાં પેમેન્ટ પૂરું કરી આપો અને ઇમિગ્રેશન કરો, ત્યારબાદ રૂપિયા પરત આપવામાં કે નહીં તેવું વિચારશે તેવું કહીને વાત ફેરવી નાખી હતી. આ બાબતે આખરે ડૉક્ટર બ્રિજેશે ઉત્તરાયણ પોલીસનો સંપર્ક કરતા પોલીસે સમગ્ર મામલે નોંધ લઈ ગુનો નોંધ્યો હતો અને ભાવિન બલ્લરની ધરપકડ કરી હતી. હાલ પોલીસે આ એજન્ટ ભાવિન બલ્લરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. મારું નામ વૈષ્ણવ છે અને હું બ્રિજેશભાઈ જીવાણી સાથે યુનિટી એબ્રોડના પાર્ટનર તરીકે કામ કરતો હતો. અમારી કન્સલ્ટન્સી સર્વિસ હતી. પછી ભાવિન મન્નુભાઈ આરોપી જે છે તે ભાવિન મન્નુભાઈ બલ્લર અને એની આઈ સ્ટાર ઇમિગ્રેશન હતી, તે હમણાં અમારા બ્રિજેશભાઈને મળ્યા હતા અને એમણે એમ કીધું કે હું વર્ક પરમિટ કરું છું તો તમે અમને વર્ક પરમિટ માટે કોઈ ક્લાયન્ટ હોય તો કહેજો. પછી અમે એને ક્લાયન્ટ આપ્યા હતા. કોમલબેન છે, ગૌરાંગ છે, બ્રિજેશ છે અને અમિત છે, 4 ક્લાયન્ટ આપ્યા હતા. એના પેટે અમે 48.70 લાખ રૂપિયા એને આપી દીધા હતા. પછી જ્યારે વર્ક પરમિટ એની કરી, વિઝા ફાઇલ કર્યા, ત્યારે રીઝન આવ્યું કે એણે મને રીઝન આપ્યું કે ભાઈ આ વર્ક પરમિટમાં આમની ઇંગ્લિશ થોડુંક વીક છે અને આમને ઇંગ્લિશ ટેસ્ટ આપવી પડશે, એટલે આના વિઝા ફરીથી મૂકવા પડશે. પણ ઓરિજિનલ અમે જ્યારે તપાસ કરી એમ્બેસીમાં તો એમણે રીઝન એવું આપ્યું કે એમનો જે કોસ્ટ લેટર ને એ છે એ અમને જે આપેલો તે ખોટો હતો અને એ લોકોએ આ રીતના ગવર્મેન્ટના ડોક્યુમેન્ટ સાથે ચેડા કરી અને અમને ખોટો કોસ્ટ લેટર આપેલો.
જે એના રીઝનનો ખોટો લેટર આપેલો. એટલે અમે ગવર્મેન્ટમાં પછી તપાસ કરી કે ભાઈ યુકે ગવર્મેન્ટમાં કે ભાઈ આ શું છે, તો એ લોકો એમ કીધું કે ભાઈ આમનો જ ખોટો છે, આ લેટર ફોલ્સ છે. એટલે એ રીતનો જવાબ આપ્યો હતો. અને આમણે છે ને એમના ફાધરના પોતે વોર્ડ પ્રમુખ છે, વોર્ડ નંબર 2 માં મોટા વરાછામાં મનુભાઈ બલ્લર, એમના ભાજપની ટીમમાં છે. પણ એમણે છે ને એના પોતાના પદનો ગેરઉપયોગ કરાયો છે. આ એના છોકરાએ એના ફાધરના પદનો ગેરઉપયોગ કર્યો છે, મિસયુઝ કર્યો છે. અને એ રીતના આ રીતના બહુ બધાનું ફ્રોડ કર્યું હોય એવું લાગી રહેલું છે. અત્યારે તો મને બતાણ 2-3 જણા વ્યક્તિ એવા મળ્યા હતા કે એણે બી એમ કીધું કે અમારા ડોક્યુમેન્ટ એની પાસે છે, એના ડોક્યુમેન્ટ એની પાસે છે. અને એમણે એમ કીધું કે અમને આટલા પૈસા આપો તો જ તમારા ડોક્યુમેન્ટ આપશું. આ રીતના બહુ ફ્રોડનું આગળ વધી શકે. અને આમાં આપણે ઉત્તરાયણ પોલીસ સ્ટેશને જે કામગીરી કરી બહુ ખૂબ જ પ્રશંસનીય કામગીરી છે. અને કહેવાય ને તો બહુ સારું કામ. નાના વરાછા વિસ્તારમાં આવેલ ભાયાણી સુપર સ્ટોર નામની દુકાનમાંથી આશરે રૂપિયા 2 લાખની ચોરીની ઘટના બનવા પામી હતી, જેમાં કાપોદ્રા પોલીસે ગણતરીના કલાકોમાં જ ચોરને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલ ભાયાણી સુપર સ્ટોર દુકાનમાં કોઈ અજાણ્યા ચોરે પાછળના દરવાજાથી અંદર પ્રવેશ કર્યો હતો અને દુકાનના કેશ લોકરમાં રહેલ રૂપિયા 1,98,000 રૂપિયાની ચોરી કરી હતી. જે અંગેની ફરિયાદ મળતા જ કાપોદ્રા પોલીસ દ્વારા તપાસ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જે દરમિયાન મળેલી માહિતીના આધારે પોલીસે એક આરોપીને પકડી પણ પાડ્યો છે. કાપોદ્રા પોલીસે નાના વરાછા દુર્ગાનગર નવદુર્ગા સોસાયટીમાં રહેતા અને કરિયાણાની દુકાનમાં નોકરી કરતા દેવાભાઈ હળપતિની ધરપકડ કરી છે. આરોપી પાસેથી પોલીસે રૂપિયા 1,41,000નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેણે સમગ્ર ચોરીની ઘટનાની કબૂલાત પણ કરી છે. હાલ પોલીસે આ ઘરફોડ ચોરીના આરોપીને લઈને આગળની કામગીરી શરૂ કરી છે. સુરતના પાલ વિસ્તારમાં કેનાલ રોડ પર બુધવારે પીવાના પાણીની લાઇન ફાટતા ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો અને આ લાઇનમાં ભૂલના કારણે હજારો લીટર પાણી વેડફાઈ ગયું હતું અને રસ્તાઓ પર ચોમાસાની જેમ પાણી ફરી વળ્યું હતું. આ ઘટના બાદ 3 વાહન ચાલકો ખાડામાં પટકાયા હોવાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે ઘટના પર વધુ પ્રકાશ પાથરે છે. પાલ વિસ્તારમાં બુધવારે સવારે કેનાલ રોડ પર પૂજા હાઇટ્સ સામે પીવાના પાણીની પાઇપલાઇન ફાટતા 4 રસ્તા પર ભારે પાણી ફરી વળ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે સપ્લાય અવર્સ દરમિયાન પાણીની લાઇન લીકેજ થઈ હતી, તેના કારણે હજારો લીટર પાણી વ્યર્થ વહી ગયું હતું. લાઇન ફાટવાના કારણે રસ્તા પર પાણી ફરી વળતા મસ્ત મોટો ખાડો પડ્યો હતો અને ખાડામાં રાત્રિના સમય દરમિયાન 3 વાહન ચાલકો પટકાયા હતા, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે અંધારામાં વાહન ચાલકો ખાડા પર કાબુ ન રાખી શકતા તેના વાહનોમાં નુકસાન થયું હતું. આ અંગે સ્થાનિક નાગરિકોએ જણાવ્યું હતું કે અમે તરત જ પાલિકાને જાણ કરી હતી, પરંતુ યોગ્ય પગલાં લેવામાં મોડું થયું હતું અને આ ખાડાને કારણે કેટલાય વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. તો બીજા તરફ પાલિકા તંત્રએ સ્થિતિ નિયંત્રણ કરવા માટે ગુરુવારે રિપેરિંગ કામગીરી શરૂ કરી હતી. સવારથી જ શરૂ કરાયેલા કામકાજ બાદ રાત્રે લાઇનની મરમ્મત પૂર્ણ કરી દેવામાં આવી હતી. સૌથી મહત્વની વાત તો એ છે કે આ ભૂવો સુરત મહાનગરપાલિકા દ્વારા પૂરવામાં આવ્યો ન હતો. ત્યારે એક જાગૃત નાગરિક ત્યાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે આ ભૂવો જોતા પોતાની મોપેડ ત્યાં ઊભું રાખીને તાત્કાલિક ધોરણે એક ઝાડની ડાળખી ત્યાં ભૂવામાં મૂકી દીધી હતી. આ ડાળખીના કારણે કોઈ પણ વાહન ચાલક આ રીતે પટકાય નહીં, તેને કારણે જ આ જાગૃત નાગરિક દ્વારા કામગીરી કરાઈ હતી. સીસીટીવી ફૂટેજમાં દ્રશ્યો તંત્રની કામગીરી દેખાડે છે. હાલ તો લીકેજ રિપેર કરવામાં આવ્યું છે, પરંતુ પ્રશ્ન એ છે કે આવું પુનરાવર્તન અટકાવવા માટે તંત્ર કેટલું સજાગ રહેશે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરી આજના મુખ્ય સમાચાર પર. ₹1446 કરોડના ખર્ચે સુરતનું રેલવે સ્ટેશન દેશનું સૌથી અદ્યતન રેલવે સ્ટેશન બનશે. ભાગળ વિસ્તારમાં આર્યમન આર્કેડના વેપારીઓના મેટ્રોનું કામ બંધ કરાવી ધરણા કર્યા. ચોક બજારમાં લાંબા સમયથી આતંક મચાવતા તત્વોને પકડી પાડી પોલીસે સરઘસ કાઢ્યું.
વરાછાની શ્રી કૃષ્ણ સ્કૂલ વિવાદમાં આવી, શિક્ષક દ્વારા વિદ્યાર્થીનીને ઢોર માર માર્યાનો આક્ષેપ. પાંડેસરાના વડોદ ગામથી ચેઇન સ્નેચિંગ કરતા 2 રીઢા આરોપી પકડાયા. વર્ક વિઝા અપાવવાના નામે તબીબ અને તેના મિત્રો સાથે 48 લાખની છેતરપિંડી કરનાર એજન્ટની ધરપકડ. આ હતા આજના સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.